એક વખત વાવાઝોડું એટલું બધું આવ્યું, કેટલા બધા ઘરના છાપરા ઉડી ગયા હતા, પતરા ઉડી ગયા હતા. આ સ્કૂલના તો કેટલા બધા પતરા ઉડીને જેમ તેમ ઉડી ગયા હતા. એટલે અમારા ઘરનું તો એવી સ્થિતિ થઈ ગયેલી કે એમાં એકેય નડ્યું ને રહ્યું નહીં, અને આજુબાજુ જે દિવાલો બનાવેલી એ પણ રહ્યું નહીં. એટલે કમાટ બજારમાંથી તાડપત્રી લાવીને ઉપર ઢાંક્યું, જેમ તેમ કરીને આખું વર્ષ વીતાયું અમારા ફેમિલીને, અને અમને બધાને ઘણી બધી તકલીફ પડી. હું દિવ્યાંગ છું. મને એવું હતું કે મારાથી આવું મકાન બનશે નહીં. મારું નામ પ્રવીણભાઈ ટકરિયાભાઈ ભીલ, મારું ગામ કોટબી, તાલુકો કમાડ, જિલ્લો છોટાઉદેપુર. બોર્ડર વિલેજ આવાસ યોજના મને સરપંચ તરફથી માહિતી મળી અને ફોર્મ ભર્યું. પછી તાલુકામાંથી મંજૂરી મળી એટલે અમે કામ ચાલુ કર્યું. મને 1,20,000 સહાય મળી. પહેલો હપ્તો અમને 30,000 ન મળ્યો. પછી કામ બરાબર અધૂરું થઈ ગયું. એના પછી અમને 50,000 મળ્યા, અને કામ પૂર્ણ થયા પછી અમને 40,000 મળ્યા. સારું મકાન બની ગયું છે. સરકારે સહાય આપી અને આવું મકાન બનાવ્યું. અમે 7, 9, 8 જણ અમે એક ફેમિલીમાં આવા મકાનમાં રહીએ છીએ. આવા મકાન હોય તો સારું થઈ ગયું છે. હવે વિકસિત છોટા ઉદેપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.